મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારમાં મસ્ત નાહી ધોઈ લીધું છે ને દીવાબત્તી થઈ ગયા છે, નાસ્તો કરવા બેસવાની તૈયારી છે। હવે આજ તો મમ્મીએ ઝાઝા ટાઈમ પછી ભાખરી બનાવી છે, તો મસ્ત કડકડી। તો મમ્મીને ભાઈ હાટું ઘીવાળી છે ને આપણા હાટું તેલવાળી બનાવી છે। જો મમ્મી બેઠા છે નાસ્તો કરવા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ। તો અત્યારમાં હવાર પોળમાં ભાખરીનો નાસ્તો બનાવી નાખ્યો છે। રોજ એમ થાય શું કરીએ તો ક્યારેક ભાખરી ક્યારેક પૌવા, તો આજે ભાખરી બનાવી નાખી। ભાખરી, લસણવાળી ચટણી, ગોળ કેરીનું અથાણું, આવું બધું નાસ્તામાં છે। તો આવી જાવ બધા નાસ્તો કરવા। આજે બધા નાસ્તો કરવા બેઠા છે ઝાઝા ટાઈમ પછી। કાં નખર તો જેનજી મજા આવે ને કટક બટક કરી લેતા હોય। અને હવે ભૂખ લાગશે, જો ગમે એટલું ખાધું હોય છે ને તો શિયાળામાં વધારે ભૂખ લાગે। દી ટૂંકો હોય પણ આખો દી ખાવાનું જ કામ કરવાનું હોય, એટલે જો ભૂખ જ લાગે। એટલે જો તેમાં નાસ્તો કરી લઈએ પહેલાં, પછી બીજું આગળ કામ કરીએ। હાલો, વ્લોગમાં બન્યા રહેજો। નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। વાગી ગયો છે અને જમવા માટે બધા બેસી ગયા છીએ। બધા તો ને હું ને મમ્મી જમવા માટે બેઠા છીએ। અંડી કરે ગરમા ગરમ રોટલી। જમવામાં છે જો ગુવાર બટેટાનું શાક, પછી મેથીની ભાજી, પછી લીલી ડુંગળી છે, બીટ છે, કાચી કેરી છે, ગરમા ગરમ રોટલી ને ઠંડી ઠંડી છાશ। મમ્મી ત્યારે કાચરી લઈ લીધી। મમ્મીને કાચી વગર ન મજા આવે, કાં મમ્મી? અંડીમાં ગરમા ગરમ રોટલી કરતી જાય, અમે જમવા બેસી ગયા છીએ। એટલે કે ગરમ ગરમ રોટલી બે વધુ ભાવે, એટલે કાંડલી હાલ આવી જાવ બધા જમવા। તો 5:30 વાગી ગયા છે ને મમ્મીએ મસ્ત મજાનો મમરાનો ચેવડો બનાવે। જોકે મમરાની થેલી તો હું કેટલા દિવસથી લઈ આવ્યો હતો, પણ મમરા બનવાનો ટાઈમ અત્યારે મળ્યો છે। કામ વરસાદ આવતો તો એટલે બનાવીએ તો હવાઈ જાય। હમણાં વાતાવરણ એવું હતું ને એટલે વરસાદ રહેવા ભેજ લાગી ગઈ નિરાતે કરીએ એમ। બધું તો પૌવાને બધું કેટલા દિવસ, અઠવાડિયું થઈ ગયું કે નહીં? અઠવાડિયું દહરી થઈ ગયા, દહરી થઈ ગઈ લે હવે આજે એનું મુહૂર્ત આવી ગયું છે। ફાઇનલી થાય છે। પછી વરસાદમાં બનાવી નાખે ને તો મમરા એવા વસ્તુ છે ને તો હવાઈ જાય, હવાઈ જાય તો ચેવડો ખાવાની મજા ન આવે। એટલે પેલા મમ્મી મમરા વગાડી નાખ્યા, પછી બિયા તળે, અને પછી જો અંડીના સ્પેશિયલ નાની ભૂંગળી અંડી લઈ આવી। એના માટે અલગ ને બે આટલું અલગ અલગ છે। મને મમ્મી ભૂંગળી વાળાને ચેવડો ન ભાવે, આમાં ખાલી પૌવા ને સેવ ને સિંગદાણા હોય ને એ જ ભાવે। અંડીનો અલગ, મમરા અલગ અલગ કરી નાખે, પછી અલગ અલગ ભેળવી દેવાનું। ના ખાલી ભૂંગળી અલગ રાખશે, ભૂંગળી અલગ નાખી દે। એ વાત જ્યારે ખાવા હોય ત્યારે એમાં નાખી દે। એને ભૂંગળી વાળા ચેવડો મમરાને બહુ ભાવે, એટલે એ રીતનું કરવાનું છે। અમને ભૂંગળી વાળા ન ભાવે। જોરદારની ભૂખ લાગી છે અત્યારે, તો નાસ્તો કર્યા હોય અંડી કે પોપ લે, પોપ અત્યારે ખાવાનું મન નથી એટલું બધું આપણે, એટલે ખાવશા કા પાણીપુરી બેમાંથી નાસ્તો કરી આવે। હવે ઢોકળું હોય એ કરીને પાણીપુરી ઢોકળી છે ને ખાઈ આવે, એટલે મમરાને ચેવડો હાલો બધા ખાવા। ખાવસા ખાઈ આવે તો ખાવસા ખાવાનું મન થઈ ગયું પાછું। બીજા પાછા કરે તોરણ નાસ્તામાં ખાવસા ભૂખ લાગી। હમણાં ખાવસા 2 દી પહેલા જ ખાઈ આવ્યા હતા ને પાછું ખાવસા ખાવાનું મન થઈ ગયું। અહીંથી દૂર થાય ને પાયા હોય ને તો મારે તો રોજ ખાવસા ખાવા જાય, ખાવસા આલુ પૂરી ખાવા। અહીં તો ઝાંઝરા રોડ ઉપર છે ખાવસાનું, એટલે બહુ આઘું થાય। રસ્તા પાછા સોસાયટીમાંથી જાય ને આમ તો રસ્તા પાછા ઓલા હોય, અને આમ હાઈવેમાંથી જાય તો ટ્રાફિક મળે, એટલે બહુ વાર લાગે। જોઈએ હવે શું કરીએ, પાણીપુરી કે ખાવસા। હવે પછી જી પાણીપુરી જી જગ્યાએથી ખાતા ને એ જ પાણીપુરી ત્યાંથી જ ભાવે, અલગ લારીએથી બીજી ન ભાવે, એટલે અમારે પાછું એવું હોય એમ। તો જો રાતના 9 વાગી ગયા છે અને અમે બહાર પાણીપુરી ખાવા ગયા હતા। તો જો મમ્મી હાટું પાણીપુરી પાર્સલ લઈ આવ્યા છીએ ને જો બહુ ભૂખ નહોતી ને એટલે અત્યારે આપણે જમવામાં ખીચડી બનાવી નાખી છે। તો ખીચડી ને સિંગ તેલ છે ને જો મમરા લઈ લીધા છે, આયરે ભાજી પડી છે, શાક પડ્યું છે, છાશ છે, ડુંગળી છે ને ભાખરી છે જો ને રોટલી હોતન છે। તો આટલું બધું તોય જમવામાં છે। તો હાલો બધા જમવા રાતનું। 9:30 વાગી ગયા છે, જમીને ફાઇનલ નવરા થઈ ગયા છીએ। જમવામાં તો આપણે જોકે ખાવસા ખાવા ગયા હતા ને ભાઈ, જોરદારમાં બેનું પોપટ થઈ ગયું છે। ખાવસા ખાવાની જોરદાર મળે, ખાવસા ખાવા ગયા, અહીંથી કેટલું દૂર થાય એક તો। ત્યાં જઈને જોયું તો ખાવસાવાળા ભાઈ જ આવ્યા નહોતા। આજુબાજુમાં પૂછ્યું કે હજી આજે આવવાના નથી એમ કીધું, હવે મોડ આવવાના હોય કે કંઈ ખબર નહીં। ત્યાંથી પાણીપુરીને એવું બે ખાધું, રગડાપુરીને એવું બધું ખાધું,
અને અત્યારે જમવામાં તો કંઈ ભૂખ નહીં ગઈ નહોતી. મમ્મીએ ખાલી કે ખીચડી ખાવી કે અમે 7 વાગ્યાના પાણીપુરી ખાઈ આવ્યા હતા. પછી મમ્મી કે 9 હા 6:30 વાગ્યાના પાણીપુરી ખાયા હતા. મમ્મી કે 9 વાગે પછી ભૂખ લાગશે પાછી એટલે ખીચડી કને કીધી થોડીક લઈ ગઈ ખીચડી ડુંગળી ને એવું બધું જમી લીધું અત્યારે. કેવું મન તો એ થાય કેવું મોટું મન હતું ખાવસા ને આલુ પૂરી ને બધું ખાવાનું ને મન પડી ગયું આખે પોપટ થઈ ગયું. એક તો અહીં લાંબો કેટલું દૂર થાય છે, એક તો રસ્તો ટ્રાફિક વચ્ચે હું કાંઈ વાંધો નહીં. હવે હું કહું પછી જાઉં હવે વાંધો નહીં. પેલા ભવનાથ હતા ને ભવનાથ તો એ બધું શું કહેવાય મેળો ને એવું બધું બંધ થઈ ગયું ને નકર હવે ભવનાથ જ ખાવસા ખાવા જતા. હા આ થોડું હું ટ્રાફિક ન અહીંથી ભવનાથ જાય ને તો ભવનાથ એકદમ સીધો રસ્તો અહીંથી સીધો ટ્રાફિક ન નડે. આ થોડું ટ્રાફિક નડે બસ સ્ટેન્ડના વચમાં ને આવે ને થોડું ટ્રાફિક નડે એટલે. હા ભવનાથ ઓછા હોય કેટલા છેલ્લે ક્યારે ગયા હતા એને 2-3 મહિના થઈ ગયા દિવાળી પહેલાંના. એટલે કેવું હવે તમે હમણાં ભવનાથ જાય ને ભવનાથ મેળો ને એવું ભરાતું તો અમે ઘડીએ ઘડીએ જતા મેળામાં કેમ કે જમવાનું બધું હોય મેળામાં બધી મજા આવે. હવે તો કંઈ મેળો છે નહીં તો જાય નહીં ચાલુ થાય ત્યારે જવું પાછા બીજું હોય નહીં એટલે તો હા હવે પાછો મેળો હમણાં 2-3 મહિના પછી જ આવી જાય. હજી ઠંડી ચાલુ થઈ નથી પણ કેવું લાગે સવારમાં લાગે પણ આખા દિવસ નોર્મલ વાતાવરણ કંઈ લાગતું નથી. હા હાલો તો આજના વ્લોગનો આપણે અહીંયા જોઈન કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય.